પ્રશ્ન 1. જલિયાવાલા બાગ કયા શહેરમાં આવેલું છે? ઓપ્શન એ દિલ્હી, ઓપ્શન બી અમૃતસર, ઓપ્શન સી લુધિયાણા, ઓપ્શન ડી ચંડીગઢ. સાચો જવાબ છે ઓપ્શન બી અમૃતસર. પ્રશ્ન 2. અરવલ્લી પર્વતમાળામાં કયું ગિરિમથક આવેલું છે? ઓપ્શન એ માઉન્ટ આબુ, ઓપ્શન બી નૈનીતાલ, ઓપ્શન સી શિમલા, ઓપ્શન ડી મસૂરી. સાચો જવાબ છે ઓપ્શન એ માઉન્ટ આબુ. પ્રશ્ન 3. સૌથી વધારે વરસાદવાળું મોસિનરામ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ આસામ, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન સી મેઘાલય. પ્રશ્ન 4. નેશનલ ડિફેન્સ એકેડેમી એનડીએ ક્યાં આવેલી છે? ઓપ્શન એ દહેરાદૂન ઉત્તરાખંડ, ઓપ્શન બી ભોપાલ મધ્યપ્રદેશ, ઓપ્શન સી લખનઉ ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી ખડકવાસલા પુણે મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન ડી ખડકવાસલા પુણે મહારાષ્ટ્ર. પ્રશ્ન 5. કાજીરંગા શાના માટે જાણીતું છે? ઓપ્શન એ સફેદ ગેંડા માટે, ઓપ્શન બી રોયલ બંગાળ વાઘ માટે, ઓપ્શન સી એશિયાટિક સિંહ માટે, ઓપ્શન ડી હાથીઓ માટે. સાચો જવાબ છે ઓપ્શન એ સફેદ ગેંડા માટે. પ્રશ્ન 6. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય રાજમાર્ગ કયા બે સ્થળોને જોડે છે? ઓપ્શન એ દિલ્હી અને કોલકાતા, ઓપ્શન બી મુંબઈ અને ચેન્નાઈ, ઓપ્શન સી શ્રીનગર અને કન્યાકુમારી, ઓપ્શન ડી અમૃતસર અને જમ્મુ. સાચો જવાબ છે ઓપ્શન સી શ્રીનગર અને કન્યાકુમારી. પ્રશ્ન 7. હજારીબાગ શાની ખાણો માટે જાણીતું છે? ઓપ્શન એ કોયલા, ઓપ્શન બી અભ્રક માઇકા, ઓપ્શન સી લોખંડ, ઓપ્શન ડી તાંબુ. સાચો જવાબ છે ઓપ્શન બી અભ્રક માઇકા. પ્રશ્ન 8. પતકોઈ અને નાગા પર્વતમાળા ભારતની કયા દેશ સાથે સરહદ બનાવે છે? ઓપ્શન એ ચીન, ઓપ્શન બી નેપાળ, ઓપ્શન સી મ્યાનમાર, ઓપ્શન ડી ભૂટાન. સાચો જવાબ છે ઓપ્શન સી મ્યાનમાર. પ્રશ્ન 9. ભાખરા નાંગલ યોજનામાં સતલજ નદી પર બનેલા સરોવરનું નામ શું છે? ઓપ્શન એ હીરાકુડ સરોવર, ઓપ્શન બી ગોવિંદ સાગર, ઓપ્શન સી સરદાર સરોવર, ઓપ્શન ડી રાણા પ્રતાપ સાગર. સાચો જવાબ છે ઓપ્શન બી ગોવિંદ સાગર. પ્રશ્ન 10. છત્તીસગઢનું પાટનગર કયું છે? ઓપ્શન એ બિલાસપુર, ઓપ્શન બી દુર્ગ, ઓપ્શન સી રાયપુર, ઓપ્શન ડી કોરબા. સાચો જવાબ છે ઓપ્શન સી રાયપુર. પ્રશ્ન 11. ડાયમંડ હાર્બર કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી પશ્ચિમ બંગાળ, ઓપ્શન સી આંધ્રપ્રદેશ, ઓપ્શન ડી તમિલનાડુ. સાચો જવાબ છે ઓપ્શન બી પશ્ચિમ બંગાળ. પ્રશ્ન 12. કઈ નદીનું પાણી ઇન્દિરા નહેર દ્વારા રાજસ્થાનમાં લઈ જવામાં આવે છે? ઓપ્શન એ ગંગા, ઓપ્શન બી યમુના, ઓપ્શન સી ચંબલ, ઓપ્શન ડી સતલજ.
સાચો જવાબ છે ઓપ્શન ડી સતલજ. પ્રશ્ન 13. ભારતના કયા રાજ્યમાં મેંગેનીઝનું સૌથી વધુ ઉત્પાદન થાય છે? ઓપ્શન એ ઓડિશા, ઓપ્શન બી કર્ણાટક, ઓપ્શન સી મધ્યપ્રદેશ, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. સાચો જવાબ છે ઓપ્શન એ ઓડિશા. પ્રશ્ન 14. બ્રહ્મપુત્રા નદી તિબેટમાં કયા નામે ઓળખાય છે? ઓપ્શન એ સિંધુ, ઓપ્શન બી યારલુંગ તસાંગપો, ઓપ્શન સી સેલ્વિન, ઓપ્શન ડી ઈરાવદી. સાચો જવાબ છે ઓપ્શન બી યારલુંગ તસાંગપો. પ્રશ્ન 15. હીરાકુંડ પરિયોજના કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી છત્તીસગઢ, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. સાચો જવાબ છે ઓપ્શન સી ઓડિશા. પ્રશ્ન 16. કયું સરોવર હૈદરાબાદ અને સિકંદરાબાદને અલગ પાડે છે? ઓપ્શન એ ચિલ્કા સરોવર, ઓપ્શન બી વુલર સરોવર, ઓપ્શન સી પુષ્કર સરોવર, ઓપ્શન ડી હુસેન સાગર. સાચો જવાબ છે ઓપ્શન ડી હુસેન સાગર. પ્રશ્ન 17. પવિત્ર યાત્રાધામ બદ્રીનાથ કયા રાજ્યમાં આવેલું છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી ઉત્તર પ્રદેશ, ઓપ્શન ડી સિક્કિમ. સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તરાખંડ. પ્રશ્ન 18. રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા NIO ક્યાં આવેલી છે? ઓપ્શન એ ચેન્નાઈ, ઓપ્શન બી પોચી, ઓપ્શન સી પણજી ગોવા, ઓપ્શન ડી વિશાખાપટ્ટનમ. સાચો જવાબ છે ઓપ્શન સી પણજી ગોવા. પ્રશ્ન 19. ભારતનો સૌથી લાંબો રાષ્ટ્રીય ધોરીમાર્ગ કયો છે? ઓપ્શન એ NH7, ઓપ્શન બી NH44, ઓપ્શન સી NH48, ઓપ્શન ડી NH16. સાચો જવાબ છે ઓપ્શન બી NH44. પ્રશ્ન 20. બાહુબલી ગોમટેશ્વરની મૂર્તિ કયા રાજ્યમાં આવેલી છે? ઓપ્શન એ તમિલનાડુ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી કેરળ. સાચો જવાબ છે ઓપ્શન સી કર્ણાટક. મિત્રો, વધુ જીકે જાણવા માટે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન જરૂરથી પ્રેસ કરશો, જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળતી રહે. તો ચલો મિત્રો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું. જય હિન્દ.